હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મીરાસ ક્રોશિટમાં તમારા બધાનું સ્વાગત છે. રાધે કૃષ્ણ. તો આજે આપણે ગ્રેની સ્ક્વેર કે એ બનાવવાનું છે અને બધા છે ને વૂલનથી બનાવે છે. મેં આ થ્રેડથી બનાવ્યું છે. તો તમને આમાં ડિઝાઇન તો એટલી બધી નથી દેખાતી કેમ કે મલ્ટી કલરમાં મેં બનાવ્યું છે એટલા માટે. પણ ગ્રેની સ્ક્વેરથી હું કંઈક વસ્તુ બનાવવાની છું. તો તમે મારા વિડીયોઝ જોજો તો તમને ખબર પડશે કે આનાથી મેં શું વસ્તુ બનાવી છે. તો મેં આ બે ગ્રેની સ્ક્વેર બનાવી લીધા છે. આવા ચોરસ બનાવી લીધા છે મેં. તો આજે આપણે આ ચોરસ બનાવવાનું શીખશું, ગ્રેની સ્ક્વેર. તો ચાલો આપણે બનાવીશું અને પછી હું બીજા વિડીયોઝમાં બતાવીશ કે મેં આનું શું બનાવ્યું છે બધા સ્ક્વેર ભેગા કરીને. તો ચાલો આપણે ગ્રેની સ્ક્વેર બનાવી લઈએ. તો મેં આ થ્રેડ લીધી છે. આ થ્રેડ છે, ઊન નથી. આ થ્રેડથી બનાવ્યું છે મેં. તો એના માટે મેં આ 9 નંબરનો સૂયો લીધો છે. સાવ પતલો આવે છે એ. અને આપણે દોરા લીધા છે થ્રેડ. તો ચાલો ગ્રેની સ્ક્વેર બનાવશું આપણે. તો સૌથી પહેલાં આપણે મેજિક રિંગ કરી લેશું. મેજિક રિંગ કરી લીધી છે. હવે આપણે એમાં ચેન કરવાની છે. 2 ચેન કરશું. 2 ચેન કરી અને પછી આપણે એમાં ડબલ ક્રોશિયા કરવાના છે. મેજિક રિંગમાં જ કરવાના છે આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. આપણે 11 ડબલ ક્રોશિયા કરવાના છે રાઉન્ડમાં. અને 3ની આપણી ચેન છે એટલે 12 થઈ ગયા. હવે આપણે આ રાઉન્ડને ક્લોઝ કરી દેવાનું છે. અહીંયાથી આપણે એને સ્લીપ સ્ટીચ કરી દઈશું પહેલી ચેનમાં જ. તો હવે આપણે આ રાઉન્ડ પૂરું થઈ ગયું છે. હવે આપણે 1 2 3 અને 4 ચેન કરવાની છે. પછી આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. એટલે આવી રીતે 2 વાર આંટી લગાવવાની છે. અને ટ્રિપલ ક્રોશિયા આપણે આ જે ચેન છે એમાં જ આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. 12 ચેન છે તો 12 ઉપર આપણે આવી રીતે ટ્રિપલ ક્રોશિયા કરશું. પણ હાફ ટ્રિપલ ક્રોશિયા કરવાના છે આવી રીતે. એને છેલ્લે કાઢવાનો નથી આપણે એક વખત. તો આવી રીતે પાછું આની અંદરથી જ આપણે બીજી વાર આવી રીતે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. તો એકવાર આપણે 2 કાઢ્યા, પછી આ 2 વખત, અને આ છેલ્લે આપણે એક વખત આ જે બચે છે એ એમને રાખવાનું છે. પછી આ ત્રણેયને એકી સાથે આવી રીતે કાઢી લેવાનું છે. પછી આપણે ઉપર 2 ચેન કરવાની છે. પછી પાછા આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. અને એની બાજુની જે ચેન છે એમાં આપણે એવી રીતે હાફ ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. આ એકવાર 2 દોરા કાઢ્યા, પછી પાછા આ બીજી વાર કાઢ્યા. પછી આપણે આને આખું કાઢી નથી લેવાનું, આવી રીતે જ રાખવાનું છે. પાછું આપણે આવી રીતે વળ દેવાનું છે. અને એવી જ રીતે પાછું આમાંથી એકવાર અને આ 2 વખત આવી રીતે થઈ ગયા.
હવે આપણે હજી એકવાર એની અંદરથી ત્રીજો ટ્રિપલ ક્રોશિયા કરવાનો છે. એક ચેનમાં 3 ટ્રિપલ ક્રોશિયા પણ હાફ કરવાના છે, પૂરા નથી કરવાના. પછી એકી સાથે આપણે આ ચારે ચારને આવી રીતે કાઢી લેવાનું છે અને પછી 2 ચેન કરવાની છે. એવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું. 12 ચેન ઉપર આપણે આવી રીતે આ 12 બનાવી લેવાના છે. એક ચેનમાં 3 ટ્રિપલ ક્રોશિયા કરવાના છે હાફ. તો ચાલો આપણે આ રાઉન્ડ પૂરું કરી લઈશું. તો આપણું આ બીજું રાઉન્ડ પણ અહીંયા પૂરું થઈ ગયું છે. તો આપણે અહીંયા આ ચેન છે એમાં સ્લીપ સ્ટિચ કરી દઈશું આ બીજા રાઉન્ડને. પછી આપણે સ્લીપ સ્ટિચ કરી અને આ રાઉન્ડ જે છે આપણે ત્યાં જવાનું છે. આવી રીતે આપણે એકવાર સ્લીપ સ્ટિચ કરી અને આપણે બીજી વાર સ્લીપ સ્ટિચ કરી. એટલે આપણે અહીંયા આવી ગયા. હવે આપણે ટ્રિપલ ક્રોશિયા કરવાના છે. હવે આપણે આમાં ટ્રિપલ ક્રોશિયા પૂરા કરવાના છે. 3 વખત આપણે 2 વાર કાઢી અને ટ્રિપલ ક્રોશિયા પૂરા કરી દીધા. પહેલાં આપણે ચેન લઈ લઈશું. પહેલાં આપણે 4 ચેન કરશું, 1 2 3 અને 4. હવે આપણે ટ્રિપલ ક્રોશિયા કરશું. 1 અને 2. આપણે આ 2 ટ્રિપલ ક્રોશિયા કર્યા અને 4ની ચેન કરી. હવે આપણે 1 ચેન કરશું અને આ બાજુની જે જગ્યા છે ત્યાં આપણે ડબલ ક્રોશિયા કરવાના છે. 1 ડબલ ક્રોશિયા, 2 અને 3. આપણે આ 3 ડબલ ક્રોશિયા કરશું. પછી 1 ચેન અને એની બાજુની જે અહીંયા જગ્યા છે ત્યાં પણ આપણે 3 ડબલ ક્રોશિયા કરવાના છે. 1 2 અને આ 3. હવે પાછી 1 ચેન અને પછી હવે આપણે અહીંયા પાછા ટ્રિપલ ક્રોશિયા કરશું. આ 1 ટ્રિપલ ક્રોશિયા, આ 2 અને આ 3. પછી આપણે ઉપર 3 ચેન લેવાની છે. 1 પછી આપણે ઉપર 3 ચેન કરવાની છે. 1 2 અને આ 3 ચેન કરી છે. પછી આપણે ઈચ સર્કલમાં જ્યાં 3 આપણે ટ્રિપલ ક્રોશિયા કર્યા છે ત્યાં બીજા આપણે 3 ટ્રિપલ ક્રોશિયા કરી લેવાના છે. 1 2 અને આ 3. પછી 1 ચેન કરવાની છે. તો આપણું આવી રીતે આ સ્ક્વેર બની જશે. એક અહીંયા બન્યું આ અને અહીંયા પણ આપણે છેલ્લે બનાવવાનું છે. તો આવી રીતે આપણે આખું રાઉન્ડ પૂરું કરી લઈશું. પછી આપણે પાછા અહીંયા 2 વખત ડબલ ક્રોશિયા કરવાના છે. 2 ખાનામાં 3 ડબલ ક્રોશિયા કરવાના છે અને વચ્ચે 1 ચેન લેતું જવાનું છે. એવી જ રીતે આપણે 2 કરવાના છે. 1 2 અને 3 ડબલ ક્રોશિયા કર્યા છે. હવે આપણે પાછું આ જે બનાવ્યું છે એવી જ રીતે 3 ટ્રિપલ ક્રોશિયા, 3 ચેન અને 3 ટ્રિપલ ક્રોશિયા આ કોર્નર ઉપર બનાવી લેવાનું છે. તો આપણે આવી રીતે આ સ્ક્વેર થઈ ગયું છે. હવે આપણે અહીંયા છેલ્લી એક છે એ સ્ક્વેર બનાવી લઈએ. તો મેં 1 ચેન લીધી છે. પછી 1 ચેન લઈને આપણે ટ્રિપલ ક્રોશિયા બનાવવાના છે. તો આ 3 ટ્રિપલ ક્રોશિયા મેં બનાવેલા છે. અહીંયા આપણે બીજા 3 ટ્રિપલ ક્રોશિયા બનાવી લેવાના છે. 1 2
અને આ 3. હવે આપણે વચ્ચે 3 જે ચેન લઈ છીએ 3 ચેન લેવાની છે, 2 ને 3. હવે આપણે આ પહેલી જે ચેન છે એમાં આપણે એને સ્લીપ સ્ટીચ કરી દેવાની છે, એટલે આપણું ગ્રેની સ્ક્વેર કમ્પ્લીટ થઈ જશે. 2 સિંગલ સ્લીપ સ્ટીચ કરી છે મેં. અહીંથી દોરો આપણે કટ કરી લેવાનો છે. તો આપણું આ સ્ક્વેર બનીને તૈયાર થઈ ગયું છે. મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. રાધે કૃષ્ણ.